નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 11 મે 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। દુબઈ પ્રતિષ્ઠા પુરસ્કારથી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો દીપક ભાટિયા। નેક્સ્ટ, યુનેસ્કોએ રૂસોઆમ એન્જિનિયરિંગ તકનીકોને ડોક્યુમેન્ટ કરવા માટે કઈ રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી? તો સાચો જવાબ આવશે મિત્રો સિક્કિમ। નેક્સ્ટ, આઈઆઈટી મદ્રાસે ડીપ ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે પોતાનું પ્રથમ સેન્ટર કયા દેશમાં લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો અમેરિકા। નેક્સ્ટ, ચર્ચિત ટ્યુલહિર-સિહાન મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો તુર્કીએ। નેક્સ્ટ, ભારતના 27મા નૌકાદળ પ્રમુખ કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો કૃષ્ણ સ્વામીનાથન। નેક્સ્ટ, પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો સુવેન્દુ અધિકારી। નેક્સ્ટ, ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો એન.એસ. રાજા સુબ્રમણી। નેક્સ્ટ, યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડથી કયા ભારતીય યુવા વૈજ્ઞાનિકને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ડૉક્ટર શેખર સુમન। નેક્સ્ટ, તમિલનાડુના 13મા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો સી જોસેફ વિજય। નેક્સ્ટ, વિશ્વની પ્રથમ સ્માર્ટ દીવાદાંડી લાઇટ હાઉસ મોનિટરિંગ સિસ્ટમ કયા દેશે શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ભારત। હવે મિત્રો આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે। જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે। જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો। ધન્યવાદ।